અને આ હે ને મારા ફૂઈના ઘરમાં બારીનું કામકાજ હાલે. રામદેવભાઈ મહલમ કે બીજું ને વેદ ભણવાના ન હોય, વેદ ભણવાનું હોય, પણ આ ઓલો બોરો નાખે ને હાથ ક્યાં એવા ઠોકડાઓમાં નાખી દે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 6:30 થઈ ગયા. અને અત્યારે કાલે હાંજી કાલે સવારમાં જ ઘેર આવતા રહ્યા હતા. તે સવાર ત્યાં જ થવાનું હતું, રોકાવાનું થતું નહોતું, હિંબડી કામ હતું તે એ ફરી વારું મારે વહીંદા નાખવા. સૂરજ ભગવાન નીકળી આવ્યા. ભેગું જરાક ઉઠવામાં મોડું કામ, કાલે જરીક ઠાકોડો વધારે લાગ્યો હતો આડું અવરું કરવામાં, સામાન હેરફેરમાં. જો ફરી વાર લીધું, વાહિંદા નાખી દીધા અને કુસોઈ પણ નાખી દીધો. અને એને ઢોરની નિરણ કરવી અને પાટડાની સાય મૂકવી. બિસારા આજતા કંઈ બોલતા નથી, નકર તો રાડો રાડ થાય. જ્યાં ખીલા નાખડી ફૂલ ફટાક જેવા કરી નાખે, ઘડીક થાય ને તો તેમાં કંઈ અણહાર નહીં રહે. જ્યાં વાટીયું હાજી વાઢ્યું હતું ને મેં, એ ભારીઓ પડી, એક ભારી આ પડી ને એક ભારી જો રાતા ઓલી કોરા પડી હેઠવા એ નાખી દા. તાભાની તો નાખી દીધું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરા એટલે વાગ્યા હોય તો બીજી ઘડિયાળમાં જોવા તો ખબર પડે. અમારા હમણાં હે ને ઉખેર મારો ચાલુ હોય કંઈ હેઠ મૂકેલું 8:30 જો થેગા ને આમાં થેગું કામ એવા જાડું મોટું ઠાવકું અટાણ પૂરતું થેગું. આમાં પછી ને પ્લાસ્ટર ને જ લગાડ્યું, રોગું કલર કર્યો ને પછી કાલ હાજી બોલી કર મારા ફૂઈના રૂમમાં બધી બાંભળી બોલી એટલે આ લબાસો આ આવવા દીધો થોડોક મારા ફૂઈનો, ને બીજો ઓલા ઘરમાં જવા દીધો ને આ થોડીક જગ્યા કરી ને આ પછી આ સેટિયું લઈ લીધી અટાણ પૂરતું હાલે. ને આ એવું છે બારી વગડી ફિટ કરવા આવવાનું છે. ને આમાં તો કંઈ બહુ વાંધો નહીં થાય, કલર ને હેઠું વીડ્યો ને એ થોડોક ડૂબો જો હે, બાકી ને જ વાંધો. કામ બાકી ને વાંધો હા બધું દેખાડા કે આમાં લબાસા એક ઓલું રમકડું લઈને કી છોકરાને બગાડી દઈએ. ટીકડી તીઓ હા. ને આ જો ઓખરીમાંથી આ છે ને બહુ ઉતરી, બહુ ધોળ્યું ડીતી માં ઠામ ને બધા ઉતારીને બહાર જવા દઈએ. એ લગભગ નહીં ઉડે. આ બધું ધોવે તખોડે નાખીએ ને પછી નડી તો પછી મૂક્યું પડે. ઉપર ઉપર કામ લઈ લઈએ ને થોડુંક અમારા ઘરમાં લબાસો ગોઠવી દઈએ. બાકી તો આમાં ઉડ્યું હોય ને તે કઈ બાકી ને એમાં તો કાલ શાંતિ દેખાડી દીધું કે આ કામ સારું કર્યું. હા આ સારું કર્યું. એક પછી એક થાય તો જ મેળ આવે. વારાફરતી કરીએ ને તો સામો ફસવાઈ જાય. ઓલો થેગો વાસા હાલો તો થોડોક ટેકો દ્યો તો થોડુંક આડાવરું થઈ જાય તો જોઈએ. હા તો એકા કલર ને કહવાનો છે હેઠો પડ્યો નહીં. જો વાગ્યા છે ને 11:30 થઈ ગયા અને અમે થોડોક એક વિડીયો બનાવવાનો હતો ને એડવર્ટાઈઝ નહોતી ઉતારતા હતા ને ઉતરે ગયો અને મારે હે ને કામ સંભાળવાનું છે, હમું કરવાનું. થામ બધાય બહાર મૂકી દેવા, કારણ કે એને વિસરવા જો હે ખોખાન બધાય જડે ઝૂપટે પાછા ના મૂકી દેવા, પણ પેલા ઉતારે ને પછી કાંધી જડે ઝૂપટ્યું જો હે. અને આ હે ને મારા ફૂઈના ઘરમાં બારીનું કામકાજ હાલે. રામદેવભાઈ આવ્યા તો મેં મુલાકાત કરીને તો મજામાં બારી ફિટ કરો ને થઈ જાય ને હાઈ થાય તો ઓહો આ હેલું પડે હા હા તમારે ધંધો રહ્યો ને તમને ફાવે હમણાં ન ફાવે કામ
અને આ જો આ છે ને સુરેશ આવ્યો ને આ કઈ હમું કરવા કે કાયમીથી ગો બહાર ગામ. સીતારામની જય શ્રી કૃષ્ણ બધાય માતાજી બધા જાડે રહેવા રાખે ધંધામાં લાગીએ શરીર નિરોગી રાખે હારા વિચારો મનની મનોકામના પૂર્ણ કરે. અવાજ થોડોક વધારે કેવો બેહક અવાજ આપણે ઉઠ્યા એટલે ઉઠ્યા એટલે પેલી જ વાત છે એટલી જરી કે અઘરું પડે ને ધીરે ધીરે ખાખટીના આથણા થાય. ખાખટી એટલી ઝીણકી કેરી એ કેરી કહેવાય કેરી એના તાજા આથણા એ ખાખટી કહેવાય. કેરી થઈ જાય રમીલા એકદમ હોય ને એ મીઠા કરવાની હે મને ખબર ન પડતી હોય કે ખાખટી વાર કેવી થતી ખાખટી કેરી ઝીણકી હોય ખાખટી હોય. જે જારી નો બંધાણી હોય ને ત્યાં સુધી ખાખટી જારી બંધાઈ જાય પછી કેરી બરોબર વધારે છે તીખાની ઘર વગરના. ઘર વગરના તુણીને રાજની વગર હા ખાટા મીઠા નહીં ખાટા ખાટા હા અહીંયા મણીને રાજની હા કર્યું ને કર્યું આ હવારની સાણી ભરેલી હતી પણ હવારી મહેમાન આવે કા ને એમાં રેગું ઓટાણે હો આ આવી આય હાલો જો હમણાં તો હે ને મકાનનું કામકાજ ચાલે ને તેને વાહે જોઈ આખો દી એ થોડાક એક કડપલા હતા ને એ પાડ્યા ના કાલે સુરેશ એમની નાખવા ન દીધા ને વાજીને રજા લા કે નાખવા દે કે કામ હમણી નાખી દે ને તો રેડી એ થોડાક હે ને 8-7 અહીંયા થાય એ નાખવાના હે ભરે મોરાઈ ગઈ ખાખટી મરાઈ ગઈ ને જો મહાલો થવા માંડ્યો. મહાલામાં કઈ બીજું ને વેદ ભણવાના ન હોય. પણ આ ઓલો બોરો નાખે ને હા બેદી બોરો નાખવાનો હોય તે જામાં મીઠું નાખ્યું મીઠું ને હળદર હળદર ઈ જોઈ ને વધારે તા હળદર ને મીઠું ઈ જોઈ ને નખાયું ઈ પછી હલાવે નાખરી ફૂકવે નાખવાની. હલાવે અહીં હેઠું તો હેઠું કરી હા, હેઠું કરી. હા આ તો હે ને તાજા ખાવા પૂરતા કર્યા કે જેને 12 મહિનાના કરીએ તે જી ગોટલી બંધાઈ જાય ને પછી થાય. આ તો અટાણે હે ને તાજા ખાવા થાય મસાલો બસ પેરવાનો છે જો આથણાનો મસાલો થવા માંડ્યો. હા રાઈના કોરિયા મેથીના કોરિયા ને ધાણાના કોરિયા નાખ્યા ને મીઠું ને થોડી હળદર મીઠું ને હળદર થોડી ને તેલનું મૂક્યું. હા તેલનું મૂક્યું તે વઘારવો મસાલો મસાલો ઉતારવાનો ને પછી ઠરવા મૂકી દેવાનો. હાવ ઠરે જાય ને તાર કરી ફેરવવાનો. હા થોડે જાય ત્યાં સમસો ફેંકું તેલ ફેરવાઈ દો. તેલ ફેંકું. મસાલામાં તેલ નાખી દીધું. તેલમાં મસાલો નહીં મસાલામાં તેલ. હા મસાલો નાખી ચટણી છે ને માથે જ નાખી દે એવું ચટણી તીખેરી શક્તિ થોડો માપી નાખજો નકર ખાતના ખાતા જે ગોરી ઓછી પડે તો હા ઈ હે કાયમ હેકમાં તો ડખો થાય. ડકો થાય હા, ચટણી હે જે તીખી છે મસ્ત તીખા આવતા ને રેડી એમાં ઠરવા દેવાનું ને એ હા ઠરવા દેવાનું પછી કેરી આ તો નાખવાની. તાજા ખાતા પૂરતા અટાણ હોય ને તો હાલે પેલી શરૂ હે ને તે વધારે ખવાય હે આજુ મસાલો તૈયાર થઈ ગયો ઠરે ગો ઠરે ગયો હાજી 7 વાગે હા હા થયા હા એવા ખોખણાઓમાં નાખી દે એલી રેડી. એટલે અટાણ ખોખણા થોડાક છે પણ પાછા વળી જામાં નાખ્યા હા ઈ બીજા ઘરે પાસે હા જે પેલી ખેર હે ને એ ખીરે હીણીઓ નાખી દે તાજા તાજા ખાવા થાય ખાટા ખાટા હા ઓલા તો પછી કરી સલાડ જેવું. હા